અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કિકિયાડ ગામની વાત્રક નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબવાથી મોત નીપજ્યું છે. તો મૃતક યુવક આર્મીમાં ફરજ બજાવતો હતો તેવું પણ અહીં સામે આવ્યું છે. યુવક 2 દિવસ પહેલા ઘરે આવ્યો હતો અને મૃતક યુવકને રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તો યુવકના મોતથી સમગ્ર પંથકમાં માતમનો માહોલ છવાયો છે. અરવલ્લી જિલ્લાની આ વાત છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કિકિયાડ ગામની વાત્રક નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબવાથી મોત નીપજ્યું છે. ત્યારે યુવક જે છે, મૃતક યુવક આર્મીમાં ફરજ બજાવતો હતો અને 2 દિવસ પહેલા જ તે ઘરે આવ્યો હતો અને આ બનાવ બન્યો. તો યુવકને રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે વાત કરીએ તો આ યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર પંથકમાં પણ ચકચાર મચ્યો છે. તો આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે ને આ અંગે માતમ છવાયો છે.